હળોદમાં દશામાના મેળાનો આજે 10મો દિવસ છે અને 10મા દિવસે મોટી સંખ્યામાં મેળો માણવા માટે લોકો ઉમટી પડ્યા છે। ખાસ કરીને યુવા વર્ગ જે છે એ મેળામાં અત્યારે મોટી સંખ્યામાં જોવા મળે છે। તેની સાથે આ બધા જે મિત્રો મજા માણી રહ્યા છે એમની સાથે થોડી વાત કરી। શું તમારું નામ? દેવરાજ કયા ગામથી આવ્યા? પાંડા તીરથ પાંડા તીરથથી। આ શું આ માંસ બાસ ને બધું મોજ કરવા તો આવ્યા મોજ કરવા? હા। કેટલા દી મેળામાં? કે આજ પહેલી જ વખત આવ્યા કે આ ત્રીજો ચોથા વખત આવ્યા ત્રીજી ચોથી વખત મેળામાં? શું તમારું નામ? અજય કયા ગામથી આવ્યા? પાંડા તીરથ। પાંડા તીરથથી। તમે કેવી મજા આવે મેળા? બસ મજા જ આવે મેળામાં, મજા જ આવે રાખી એમાં શું હોય। એમ કેટલામી વખત આજ મેળામાં આવ્યા તમે? આપણે ખોટું નહીં બોલી, પેલી દાન કેટલી વખત? પેલી દાન પહેલી જ વખત આવ્યા તે આમ શું અહીંયા વધારે મજા આવી તમને? ઓલું સ્પાઈડરમેન ભારે મજા આવે। એમ? હા, એમાં ભારે મજા આવે। એમાં વધારે મજા આવી। કેટલા વાગ્યા લગી રહેવાનું? તો એ નક્કી ન હોય, આમાં મજા આવે ત્યાં લગી રે, પણ ઘર ભાગી જવાનું। મોજ આવે ત્યાં લગી રોકાવાનું? અત્યારે રાતના 11:30 જેવું થયું। કેટલા વાગ્યા આવ્યા હતા? આયા તો વેલા આયા 5-6 વાગે। ખાઈ પીને જ આવતા રહ્યા ખાઈ પીને, હા, ખાઈ પીને। હા, શું નામ તમારું? મુકેશભાઈ જીંજવાડિયા, ક્યાંથી આવ્યા તમે? પાંડા તીરથ। બધા પાંડા તીરથથી જ આવ્યા હો? તો કેટલું ગ્રુપ આવ્યા? 9 જણા હે, 9 બધાયમાં બેઠે? રાઈડમાં બધાયમાં બેઠા? બધાયમાં કેવી મજા આવી? બહુ મજા આવી। એમ આ દશામાના મેળામાં લોકો મોજ આખી માણી રહ્યા છે। કારણ કે 10 દિવસ દશામાનો અહીંયા મેળો યોજાતો હોય છે। દશામાના 10 દિવસના વ્રત હોય છે અને આ વ્રત દરમિયાન વિનોબા ભાવે ગ્રાઉન્ડ છે આપણા હળવદ શહેરમાં દશામાના મંદિરની બાજુમાં, ત્યાં આગળ 10 દિવસ માટે લોકમેળાનું આયોજન પણ થતું હોય છે। અને આ વર્ષે પણ જય દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા દશામાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દશામાના વ્રતનો 10મો દિવસ છે અને મેળાનો પણ આજે 10મો દિવસ છે અને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ છે। મોટી સંખ્યામાં જે લોકો છે એ મેળાની મોજ માણી રહ્યા છે, જુદી જુદી રાઇડની પણ મોજ માણી રહ્યા છે અને લોકોનો ઉત્સાહને જોતા શનિ રવિ 2 દિવસ મેળો લંબાવવામાં પણ આવ્યો છે। મેળાના આયોજક જે મિત્ર છે આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરશું। આજે આમ તો મેળાનો આજે 10મો દિવસ છે અને લોકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે અને કંઈક મેળો 2 દિવસ વધુ લંબાયો। જય દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા આયોજિત લોકમેળો મેહુલભાઈ વાત કરીએ તો આપણે શનિવાર ને રવિવાર 2 દિવસ રજાના દિવસો છે એટલે આપણે 2 દિવસ લંબાયો છે। 10 દિવસ દશામાં પૂરા કર્યા। કાલને પ્રમ દિવસ ચાલુ રહેશે મેળો અને પછી રક્ષાબંધન અને 4 દિવસ સાતમ આઠમ રહેશે આપણે આ ગ્રાઉન્ડમાં, આ જ જગ્યાએ રહેશે મેળો। ઓકે, એટલે સાતમ આઠમનો જે ભવાની ભૂતેશ્વર મંદિર ખાતે જે મેળાનું આયોજન થાય છે તો ત્યાં તો કંઈક પાલિકામાં કોઈ ટેન્ડર જ નહોતું ઉપાડ્યું તો એ મેળો જ નથી થવાનો, બંધ રહેવાનો એવું લાગે? ના, એવું નથી, આપણે કહેતા ચાલુ રહેશે જ એ મેળો, પણ આપણે અહીંયા કરી આ 4થું 5મું વર્ષ છે। દર વખતે અહીંયા જ આપણે આ મેળો રાખીએ છીએ। એટલે આ વખતે પણ સાતમ આઠમ નોમ દશમ 4 દિવસનો અહીં વિનોબા ભાવે ગ્રાઉન્ડમાં જ મેળો રહેશે? અહીંયા જ રહેશે આપણો આ મેળો, બધી રાઈડો અહીંયા રહેશે 4 દિવસ। ઓકે, એટલે આજ શુક્રવાર થયું આજ અને કાલ શનિવાર ને પરમ દિવસે રવિવાર, એટલે શનિ રવિ પણ મેળાનું આયોજન છે, ચાલુ જ છે મેળો? ચાલુ જ છે, શનિવાર ને રવિવાર 2 દિવસ ચાલુ રાખેલું હોય, પછી રક્ષાબંધન। એની સાથે જગદીશભાઈએ એ પણ લોકોની ફરિયાદ છે કે લોકોનો જે ધસારો મેળામાં વધારે હોય એટલે વિવિધ રાઇડમાં થોડા ભાવ જે છે એ વધારવામાં આવે છે, એને લઈને શું કહીશું? ભાવમાં તો આપણે જો પહેલાં સ્ટાર્ટ કરી ને ત્યારે 30 ને 50 રાખી, પછી પબ્લિક વધારે એટલે કંટ્રોલ નથી થતી ને એના માટે જ ખાલી પબ્લિક કંટ્રોલ કરી પછી પાછા એને 30 ને 50 કરી નાખી। બધી રાઇડો જે છે એ 2 દિવસ હજી અહીંયા રહેવાની, સાતમ આઠમના મેળામાં પણ આ જ બધી રાઇડો અહીંયા જ રહેવાની? અહીંયા જ રહેવાની, બધી રાઇડો અહીંયા રહેવાની, એકે વસ્તુ અહીંથી નીકળવાની નથી। ઓકે, તો લોકોનો પણ મિત્રો ઉત્સાહ જે છે એ ચરમસીમાએ છે, કારણ કે આ 10 દિવસના યોજાતા દશામાના મેળામાં આજે જે માનવ મેરામણ ઉમટ્યું છે, આમ તો છેલ્લા 3 દિવસથી માનવ મેરામણ એટલું મેળામાં ઉમટી પડે છે અને આજે પણ હજારોની સંખ્યામાં જે લોકો છે એ મેળો માણી રહ્યા છે અને લોકોનો ઉત્સાહને જોતા જ વધુ 2 દિવસ મેળો જે છે એ લંબાવવામાં આવ્યો છે। એટલે આજે 21/8/2026 થઈ, કાલે 22 તારીખ ને 23 તારીખે સાંજે જે છે એ મેળાનું સમાપન કરવામાં આવશે। આભાર મિત્રો।